ત્રીજો આવ્યો ત્રીજો. બજાર નીરી ગયો ને છોકરા જો અહીં ક્રિકેટ રમે. ગલી ક્રિકેટ કહેવાય આને, ગલી ક્રિકેટ. ક્રિકેટ બંધ થઈ ગયું તો હવે પબજી કે ફ્રી ફાયર મીડા ત્યારે રમવા. ફાઇનલી ભાઈ નીચે ઉતરી ગયા છે અને ચીકુ ઉતારી લીધા છે. આમ તો જોવો એવડે એવડે એમાં રેડ બફે પડ્યું ને. ફળ જોવો એવડું ફળ એટલા છે. આ ડોલ એટલી ભરાઈ ગઈ છે. પછી આમાં છે ને બહુ ઝાઝા ના ઉતારે, કારણ કે વધારે હોય ઉતારીને ઘરે લઈ જઈને તો છોકરા બગાડે. એના કરતાં અહીંયા સેફમાં છે. થોડા ઘણા પાકી જાય, પંખી ખાઈ જાય, એ પણ ધર્મનું કામ છે. એટલે એટલો ઘણું પછી 10 દિવસ પછી પાછો બીજો રાઉન્ડ મારશું, ત્યારે આપણે આખો વિડીયો બનાવશું. હાલો અત્યારે ફટાફટ વીણી લઉં બધાય. આ બધો ભાગ પી ગયો છે. આ પસાટે પાણી પૂગતું નહોતું અહીંયા, કારણ કે આ ડૂસો છે ને વધારે ડૂસો હતો, ઠોવાઈ જતું હતું ને આડાવડું આમ ભાગી જતું હતું. પછી અહીંથી બોટનો હાંચો સડાવી લીધો, ફુવારાને શેડું નાખી દીધું અને આમ હવે રેડ ભફેડ પીએ છે. આવું હે કાંઈક. ચીકુ ઉતારી લીધા હે. બગલા તો ક્યાંથી પહોંચી જાય. નારાયણના દર્શન કરી લ્યો. પુલેથી આવી ગયું છે. આવતા ભેગી સીધી ભૂખ લાગી. શ્યારે શ્યાર મેગી બનાવીને ખાવા માંડ્યું છે. આમાં કૂપલીએ 2 પોઠે ખાઈ જોવો. આ ખવાય નહીં, પણ કેટલી વાર ના પાડી ભાઈ રહેવા દો, કારણ કે આ વસ્તુ ખાતા જેવી થોડીક છે. દાબે શ્યારે શ્યાર. એમાં સેતુલિયામાં જો અહીંયા હે ને કાળી ચકલી ઓરવો કરે. ક્યાંય ગયું? હા જા રહ્યું. અહીંયા કાળી ચકલી ઓરવો કરે છે. અડધો થયો છે, આખો થઈ જાય એટલે આજ વિડીયો બતાવી દઈ. હું અત્યારે આવ્યો સૌ આપણી અગાસી ઉપર વિડીયો અપલોડ કરું સૌ. અને સામે નાના નાના છોકરા છે ને ક્રિકેટની રમત રમે છે. આજે એની રજા હોય, મારો રામ જાણે. બધી છોકરીઓ આજ બપોરના 12 છે ને આજ તો ઘરે. તારી શેની રજા છે આજે? કેની? ચેટી ચાંદની રજા છે. આ બધા કરે છે. બપોરના 12 વાગ્યા છે. એમાં કૃપાબેન જો અહીંયા ડાગલા ડુગલી જોવે છે. પછી ધાર્મી છે, એ મશીન છે કપડાં ધોવાનું, એમાંથી કપડાં બાયણે કાઢીને સૂકવવાના છે. પછી અમારા હિચકીબેન ને ધ્રુવીબેન જાય નખ પાડીશ નખ રમે. હે અમારા એ રસોઈ બનાવવા વર્ગી ગયા છે. શેનું શાક છે? આપણે રસોડામાં જઈ તેલ મૂકી દીધું છે. શું છે આ? હિસોડાનું શાક છે. કાચી કેરીનો સંભારો છે. ગાજર ને મરચાંનો સંભારો છે. વેફર છે. અહીંયા તેલ મૂક્યું ને અહીંયા તેલ મૂક્યું. 2 જગ્યાએ શું તેલ મૂક્યું? અહીંયા વેફર તરવી સંભારો. પછી અમારે જો એક અમારે છે ને સેતુલિયું છે. આમાં સેતુલિયા ઓલરેડી ચાલુ થઈ ગયા છે. મસ્ત મજાના. એમાં કૃપાબેનને બહુ ભાવે છે. જો કાળા કાળા. પછી 2 નંબરની અંદર જાય એક ચકલિયા ઓરવો કર્યો. દર વર્ષે કરે. હા નહોતું ને, આ 2 વર્ષની છે સેતુલી. ત્યારે અહીંયા તુલસીમાં હતા, એક ઝાડવું હતું, એમાં નાના હતા તોય ત્યાં કાળી ચકલી આવે ને, ઓલી કાળી કોઈશ કઈ નાનકડી, એ ઓરવો કરતી. અત્યારે આ સેતુલિયો આવી ગયો તો અહીંયા ઓરવો કર્યો છે. તો આજે રજા હે ને ધબધબાટી બાબાટી બોલ્યા. એ નખ પાલીશ દેખી ગયા. એ કે મને જ દો. શું જોતું? આને નખ પાલીશ જોતી. હાલો ભાઈ દો હવે, એની આઈ છે રિંગ છે. તો આપણે હવે ઘડીક ફ્રી થઈ છીએ. ગેમ ક્રિકેટની કરી જાય. નેટ બગાડે ને ચાલુ કરજે ઊભું. આવું કંઈક છે. એ જો ટીવી જો થાકી ગઈ, ઢબે કપડાં કાઢી થાકી ગઈ તો અમારે જો આ બાજુ કડાકા ને ભડાકા ચાલુ થયા છે.
રાજકોટ જિલ્લાનું ઉપેડા તાલુકાનું સેવંતરા ગામ ગાજે ફૂ અને જામજોધપુર બાજુ ભાયોદર બાજુ કડાકા ભડાકા ચાલુ છે. આપણા ગામની નદી. તમારી બાજુ વાતાવરણ કેવું છે જરી કોમેન્ટ કરીને કહી દેજો ને. જો આમ કાળું ડિબાંગ થઈ ગયું છે. ભાઈ પવન ઉપડી ગયો. બાકા ઝીકી બોલાવે છે પવન. ખબર નથી પડતી આમાં ભાઈ. શિયાળો છે, ચોમાસું છે, ઉનાળું છે, વાવાઝોડું છે અને આ ધોઈ તું અંદર વહી જાય, ઉડી જાય તો સેજ વાં વહી જાય. આ પવન ધબધબાટી બોલાવે છે ને કરા સાથે વરસાદ બુટાવદરમાં પાનેલી તાલુકામાં એરિયા પાનેલીવાળા એરિયામાં ઘણી બધી જગ્યાએ પડી ગયો છે. અમારે અહીંયા અંધારપટ થઈ ગયો છે. વાદળું અમારી એકદમ માથે આવી ગયું છે અને પવન ધબધબાટી બબાટીને બાકા ઝીકી બોલે છે ને ઓલીની અત્યારે સેતુલિયા ઉતારવા એ સેતુલિયા નથી ઉતારવા, અંદર વહી જાવ. અધૂરામ પૂરું હતું. લાઇટ વાર આવે, લાઇટ કાપી નાખી છે. નકર કંઈ સમાચાર બમાચાર જોઈ. આમાં ધબધબાટી બોલે છે. હવે જોઈ શું થાય. હવે લાઇટ દે કે આમાં લાઇટનું આજ જોખમ છે હો ભાઈ. પવન તો જો અમારે અહીંયા વરસાદ નથી પડ્યો હજી. કોક છાંટો પડ્યો તો પણ વાતાવરણ આવું થઈ ગયું છે. પવન ડરાવે એવું હે ભાઈ. તમારા એરિયામાં કેવું છે જરી કહી દેજો તો વાલા. એ ભાઈ આમાં વાતાવરણ આવું થઈ ગયું છે અત્યારે કંઈક. હવે એમાં નુકસાની તો છે જ. માવઠું છે ને ગમે ત્યારે કમોસમી વરસાદ પડે એટલે ગમે એને નુકસાની થાય. ખેડૂતને નુકસાન થાય, ઢોરનો ચારો જાય. અત્યારે ખેડૂતનું ઘણા બધા ખેડૂતને છે ને ચણા ને ધાણા છે, ચણા છે અને ઘઉં છે હજી ખેતરની વચ્ચે પડ્યા છે. તો ઢોરને ચારાનું નુકસાન તો થાય જ છે. પણ મારે અહીંયા જો અમારી સેતુળી છે, સેતુળીની અંદર એક બિચારી નાનકડી ચકલીએ જાય માળો કર્યો છે. હવે ભગવાન પાસે પ્રાર્થના કરી કે આ બિચારી છે ને છેલ્લા 10 દિવસથી આ માળો બનાવવાની પ્રયત્ન કરતી હતી. છેલ્લે આખરે એનો માળો બની ગયો છે અને માતાજી પાસે પ્રાર્થના કરી કે આમાં બચાવી લે. એની અંદર 2 ઈંડા પણ છે. કાળી કોઈસ આવે ને જે નાની ચકલી એની ઈંડા મૂક્યા છે. માતાજી પાસે પ્રાર્થના કરી કે એનો માળો બચાવી લે અને ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરી કે વરસાદ ના આવે જેથી કરીને ઢોરનો ચારો બચી જાય, ખેડૂતનો માલ બચી જાય અને કોઈને નુકસાની ન થાય. આવી રીતે ઉબલા પવન આવે અને ઉડાડીને નાખી દે ને બધું વીખી નાખે એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના. તમારા એરિયા વિસ્તારની અંદર કયું ગામ તમારું અને કેવું માહોલ છે, પવન કેવો છે, વરસાદ કરા સાથે છે કે નથી, લાઇટ ગુલ થઈ છે કે નથી થઈ, તે કોમેન્ટ કરી કહી દેજો.